તો દોસ્તો જોઈ શકો છો તમે આ મકાઈ ઊભી છે. મકાઈને કાપવા માટે તરહનું મશીન આવે છે. હવે ગુજરાતના અંદર તો આપણે જે નોર્મલ બધા જોઈ રહ્યા છીએ, લેકિન આ પાર્ટી અજીબ તરહનું મશીન લાવ્યો છે, જેવી રીતના કે પંજાબવાળા ઇસ્તેમાલ કરી રહ્યા છે. આપણે જોઈ શકો છો, તમને બતાવી દઈએ એ પંજાબ મશીન જેવી રીતના ઓટોમેટિક કાપતું જાય અને આના અંદર કટકુટી થઈને અને આના અંદર ભરતું રહે. એ પેલું આઈટમ રહ્યું. જે કટિંગ થાય છે એ ટ્રેક્ટરથી હાલ લાગેલું છે. કાલ જે ટ્રેક્ટર આવ્યું હતું બગડ્યું હતું અને એ જે મશીન હતું ટ્રેક્ટર તો લઈ ગયા હતા, પણ આ મશીનનું આ પડ્યું અને બીજું હાલ મશીન લઈને આવ્યા છે. એમ કરીને 2-3 મશીન છે. ઓનો થોડો ડેમો અમે તમને બતાવી દેવો. કાલ જે ટ્રેક્ટર બગડ્યું હતું જેવી રીતના લઈ ગયા તે ટ્રેક્ટર મશીનમાં પડ્યું. શું ટ્રેક્ટર છે ને એ પહેલાં ચડી નહોતું કહેતું, તે ઓઇલ મશીન પડ્યું છોડી દીધું અને ટ્રેક્ટર લઈ જાય. જે ટ્રેક્ટર ખરાબ થયું હતું. આ ટ્રેક્ટરના અંદર થોડી પ્રોબ્લેમ થઈ છે ભાઈ. ઓઇલના પાણી બધું મિક્સ થઈ ગયું છે, રગડો બની ગયો. આગળથી ચો ઘરે અમે પાટલો થોડો ઊંચો ઉપર ઊંચો વજન આવી જાય. પિન મેન દીધી આ પાછળનું મશીન અડી રહ્યા જમીન પર. અડી ગયું બંકા આવું પાછું ના આવે. પાછળ અડી રહ્યા છે ને તાકાત નહીં મળતી પૂરી, વજન નહીં મળતો. અને બીજું મશીન લઈને આવ્યા. જો આ ટોલી ભરાઈ ગઈ છે હવે. આ કાલવાળું ટ્રેક્ટર છે, સર્વિસ થઈ આવ્યું. બીજું ટ્રેક્ટર બીજું અને પેલું સર્વિસમાં મૂક્યું. એ ટ્રેક્ટર શોરૂમના અંદર મૂક્યું. આવું જ હતું ટ્રેક્ટર. એ સેમ ટુ સેમ. કોઈક મિસ્ટેકના કારણથી મશીનને છોડી દીધું અને ટ્રેક્ટર લઈને શોરૂમમાં મૂકી દીધું સર્વિસ કરવા માટે. બીજું ટ્રેક્ટર આવી ગયું છે. આ ટોલી ભરાવાથી છે એટલે બીજું ટોલીવાળું ટ્રેક્ટર આવી ગયું. આ અલગથી મોડ જે બેઠો એ બધો હેન્ડલ કરે.
આ કટિંગ થાય ને અંદર જતું રહેશે પછી કુટીમાં અંદર થઈ આવે બધી ઓઇલ સિસ્ટમ છે. આ જે ભમર છે તે ખાલી જોઈન્ટ્સથી ભમર છે બધું. એક માણસ બેઠો બેઠો હતી હેન્ડલ કરે બધું અને આગળ પાછું કરવા માટે. સેન્સર છે ખબર આ ગઈ આજ તો બેને તલાવું જ છે. થોડું અધર મામૂલી કઈ નહીં. પાલનપુર તેલ લેવા જો હાલો ઓનું કરવા દે કા પેલો સેટિંગ કરવું પડે. પેલો સેટિંગ કરાય ક્યાં ઘેરથી ચાલુ કરવાનું કોને ખબર? ચાલુ ક્યાં ઘેરથી કરવાનું એ આપણે ખબર ના પડે.